ગીર સોમનાથના ઉનામાં દારૂ, ડ્રગ્સ અને જુગારની પ્રવૃત્તિ માટે મોકળું મેદાન હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે ધરણા કર્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની આગેવાનીમાં ધરણા કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાયા। યુવાનોને નશાની લતથી બરબાદ થતા અટકાવવા માટે તંત્ર યોગ્ય પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે। સરકારને અને ગીર સોમનાથ જિલ્લાની પોલીસને જગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આ પ્રતિષ્ઠ ઉપવાસ કરવાનો નિર્ણય કરેલો। એ નિર્ણય કરવા પાછળનો આશય એ છે કે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે દારૂ, ડ્રગ્સ બેફામ અત્યારે વેચાઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતની નાની ઉંમરની બહેનો વિધવા થઈ રહી છે। બેનો વિધવાને કારણે કોઈ માં છે પોતાના દીકરાને ગુમાવે છે, કોઈ બેન છે એના ભાઈને ગુમાવે છે, કોઈ પત્ની જે છે એના પતિને ગુમાવે છે।